જય જિનેન્દ્ર. પર્યુષણનો સમય એટલે એકદમ સાદું, સરળ, સાત્વિક ભોજન ખાવાનું અને તપ અને વ્રત કરવાના. આવા સમયે જરૂર પડે થોડા હેલ્ધી, થોડા બહુ ટેસ્ટી પણ હોય અને બીજું કે આપણે તપ અને વ્રતમાં ખાઈ શકીએ એવા નાસ્તા. તો આજે હું તમારા માટે 3 અલગ અલગ રીતના ખાખરાના ચૂરીની એટલે કે ચેવડાની રેસીપી લાવી છું, જેને તમે પર્યુષણ પહેલાં જ તૈયાર કરીને મૂકી શકશો અને એના પછી તમે પૂરા પર્યુષણ એને સ્ટોર કરી અને એકાશના બેસણામાં પણ વાપરી શકશો. રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે જ આવી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત મળી જશે. 3 ખાખરાની ચૂરી માટે મેં અહીંયા 15 થી 17 ખાખરા લીધા છે. જો બહારના ખાખરા તમે વાપરતા હો તો એ લઈ લેવા. મેં અહીંયા ઘરે બનાવેલા ખાખરા વાપર્યા છે. હવે આને મોટા મોટા ટુકડા કરી દઈશું. એક વખત મોટા ટુકડા કરી અને પછી આ રીતનું જે ખાયણી ને પરાવ હોય વાસણ, એમાં આને ખાંડી અને થોડો ઝીણો ચૂરો કરી દઈશું. જો તમારી જોડે આ રીતનું વાસણ ના હોય તો તમે આને હાથથી પણ ચૂરી શકો છો. બહુ ઝીણો લોટ જેવો નથી કરવાનો. જો આ રીતનો ખાખરો ચૂરી અને તૈયાર કરી લઈશું. આમાંથી જ આપણે 3 રીતની ચૂરી બનાવીશું. અહીંયા આપણે ખાખરાની ચૂરીમાં પાપડ મિક્સ કરવાના છીએ. એના માટે થઈ અને મેં 7 થી 8 પાપડ લઈ લીધા છે. અડદની દાળના જે પાપડ આવે છે એ વાપરી રહી છું, જે અલગ અલગ બ્રાન્ડના તમને માર્કેટમાંથી મળી જશે. અડદની દાળના પાપડ ના વાપરતા હો તો તમે મગની દાળના પાપડ પણ વાપરી શકો છો અહીંયા, અથવા તો તમે પાપડ વગર પણ ચૂરી બનાવી શકો છો. આ રીતે હલકા હાથે બધા જ પાપડનો ચૂરો કરી દઈશું. પાપડને આ રીતે હાથથી જ ચૂરવા, એટલે એકદમ ઝીણો ભૂક્કો ના થાય. હવે ખાખરાનો જે ચૂરો કર્યો હતો એને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી લઈશું, 3 પ્રકારની ચૂરી બનાવવા માટે. અહીંયા આપણે 2 પ્રકારની ખાખરાની ચૂરી છે એમાં જ પાપડ મિક્સ કરવાનો છે, એટલે પાપડને અડધો અડધો કરી દઈશું. હવે જે આ એક રીતે ખાખરાની ચૂરી બનાવવાના છીએ પાપડવાળી, એમાં આ રીતે મિક્સ કરી 2 ચપટી જેટલું મીઠું અને નાની 5 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. અહીંયા જે ઇન્દોરી જીરાળું આવે છે તમે એ પણ નાખી શકો છો. હવે આમાં 3 મોટી ચમચી ભરી અને ઘી અથવા તો તેલ નાખી દઈશું. હું અહીંયા ઘી વાપરી રહી છું. ઘીથી આ ખાખરો બહુ જ ટેસ્ટી બને છે. બધું જોડે નથી નાખવાનું, થોડું થોડું કરીને ઘી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. જો તમે મારવાડી હશો તો તમને ખબર જ હશે, લગભગ બધા મારવાડીના ઘરમાં આ ચૂરી તો બનતી જ હોય છે. તમારા ઘરમાં બને છે કે નહીં મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. બીજી રીતની ખાખરાની ચૂરી બનાવવા માટે એક વાસણમાં તેલ ગરમ મૂકીશું. 4 મોટી ચમચી ભરી અને તેલ મૂકવાનું છે. હવે આમાં થોડા સિંગદાણા નાખી દઈશું. સિંગદાણાને 2 થી 3 મિનિટ માટે શેકી દેવાનું છે ધીમા તાપે. આ ખાખરાની ચૂરી બહુ જ ટેસ્ટી અને ચટપટી બને છે અને આને તમે જો તમારા ઘરમાં ખાખરા હોય ને તો 12 માસ બનાવીને રાખી શકો છો અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો. સિંગદાણા થોડા શેકાઈ જાય, હવે આમાં થોડું જીરું નાખી દઈશું, થોડી હિંગ નાખી દેવાની છે અને થોડા નાખી દઈશું તલ. તલ સતડાઈ જાય એટલે આમાં ખાખરો નાખી 4 મિનિટ માટે ધીમા તાપે શેકી દઈશું. એટલે ખાખરામાં કોઈ હવાનો ભાગ હશે તો એ પણ નીકળી જશે અને એકદમ ક્રિસ્પી બનશે. હવે થોડી હળદર, થોડી ખાંડ દળેલી અને થોડું મીઠું નાખી દઈશું. થોડું ધાણા જીરું પાવડર નાખી અને આને મિક્સ કરી દઈશું સારી રીતે. મસાલા નાખી અને 2 મિનિટ શેકી પછી ગેસને બંધ કરી દેવાનો છે. ગેસને બંધ કરી અને પછી આમાં 2 ચપટી જેટલો ગરમ મસાલો અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું. લાલ મરચું અને ગરમ મસાલો નાખતા પહેલાં ખાસ ગેસને બંધ કરી દેવો, એટલે મરચું અને ગરમ મસાલો છે એ ખાખરા ગરમ હોવાના કારણે બળી ના જાય. આ ખાખરાની ચૂરી તૈયાર છે. હવે ત્રીજી બનાવીએ. ત્રીજા પ્રકારની ખાખરાની ચૂરી બનાવવા માટે આપણે એક વાસણમાં 2 મોટી ચમચી ભરીને તેલ અને 2 મોટી ચમચી ભરીને ઘી લેવાનું છે. આમાં તેલ અને ઘી બંને મિક્સ કરીને લેવાનું છે. ઘીનો માઇલ્ડ જે ટેસ્ટ આવશે એનાથી આ ખાખરાનો ચેવડો બહુ જ ટેસ્ટી લાગશે. હવે 1 મોટી ચમચી દાળિયા નાખી દઈશું. આને 2 મિનિટ માટે ધીમા તાપે શેકી દઈશું. 2 મિનિટ શેકાઈ જાય એના પછી આમાં જે સૂકા લીમડાના પત્તા આવે છે એ નાખી દેવાના છે. આના માટે તમે લીમડો થોડો પર્યુષણ પહેલાં સૂકવીને મૂકી દેશો તો પણ એ તમે વાપરી શકશો. કડક થઈ જાય લીમડો ત્યાં સુધી આને શેકી દઈશું. એના પછી આમાં ખાખરા અને પાપડની જે બચેલી ચૂરી હતી એ નાખી અને 5 મિનિટ માટે ધીમા તાપે શેકી દઈશું. 5 મિનિટ જેવું શેકાઈ જાય પછી આમાં થોડું મીઠું નાખી દઈશું, 5 ચમચી જેટલું, અને લાલ મરચું પાવડર નાખવાનો છે. પણ લાલ મરચું પાવડર નાખતા પહેલાં આપણે 2 મિનિટ માટે આને શેકી દઈશું અને પછી ગેસને બંધ કરી દઈશું. બંને ખાખરાના ચેવડામાં તમે મરચું નાખતા પહેલાં ગેસને બંધ કરી દેશો તો ખાખરામાં મરચું બળશે નહીં.
હવે એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખી અને ખાખરા પાપડમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો લો, આપણો આપી ખાખરાનો ચેવડો તૈયાર છે. ખૂબ જ સરળ છે ને, વાર પણ નથી લાગતી અને તમે આ અલગ અલગ રીતનો ખાખરાનો ચેવડો ગમે ત્યારે વરસમાં બનાવીને મૂકી શકો છો. ના તળવાની ઝંઝટ અને વેરાયટીની વેરાયટી. આ ત્રણેય ખાખરાના ચેવડા તમે પર્યુષણથી પહેલાં બનાવીને મૂકી શકો છો અને 15 દિવસ સુધી ખરાબ નહીં થાય. તો કેવી લાગી તમને આ ત્રણેય ખાખરાના ચેવડાની રેસીપી? મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, આ પર્યુષણની રેસીપીને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સને શેર કરવાનું ના ભૂલતા. સાત્વિક સ્વાદ અને જૈન રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. જૈન કિચન ટેલ્સને